તો દાહોદ મનરેગા કૌભાંડમાં બચુ કાબડના પુત્રની જે ધરપકડ કરવામાં આવી હતી તે મામલે હવે એક અપડેટ સામે આવી રહી છે। તેમના પુત્રને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। સાથે જે ટીડીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। પ્રધાન પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। બંનેને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દાહોદ ખાતે લાવવામાં આવ્યા। પોલીસે બંને આરોપીઓના હવે રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રિતેશ પંચાલ આપી રહ્યા છે। પ્રિતેશ, આજે મોટી કાર્યવાહી કરતા ટીડીઓ અને બચુ ખાબડના પુત્ર બંનેની ધરપકડ કરવામાં આવી, બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હવે તેઓના રિમાન્ડની પોલીસ માંગ કરશે। શું અપડેટ મળી રહી છે આ મામલે? જી, મનરેગા જે કૌભાંડ હતું, જે દેવગઢ બારિયા અને ધાનપુરના તાલુકાની અંદર 71 લાખ કરોડથી વધુનું કૌભાંડ હતું, જેમાં મંત્રી પુત્રના નામો સામે આવ્યા હતા, જેમાં બળવંત ખાબડ અને કિરણ ખાબડનું નામ પણ સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલ છે તેની ધરપકડ કરી લીધી। હાલ તો તેઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે, તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કારણ કે આ જે એક કહી શકાય કે માત્ર ને માત્ર તાલુકાના 2 ગામનું જે છે આ કૌભાંડ છે, ત્યારે તાલુકામાં અન્ય જે ગામો છે તેમાં કેટલું મોટું કૌભાંડ હોઈ શકે તે આપણે માની શકીએ। કારણ કે એક જ ગામની અંદર 71 કરોડથી વધુનું જે મંત્રી પુત્રોએ જે કૌભાંડ કર્યું છે, ત્યારે અનેક જગ્યાએ તેમની એજન્સીએ કામ કર્યા છે કે કેમ તે દિશામાં બી હાલ પોલીસ તપાસ હાથ ધરી છે। પોલીસે હાલ તો બંને બળવંત ખાબડ અને જે તાત્કાલિક જે ટીડીઓ દર્શન પટેલ છે તેને કોર્ટમાં દાહોદ રજૂ કર્યા છે અને પોતે રિમાન્ડની માંગણી માટે લઈ જવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર પ્રિતેશ। તો હવે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવશે, જો કે ત્યારબાદ કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તે સુનાવણી બાદ ખબર પડશે।